सबको माफ करते हुए और सबसे माफी मांगते हुए उठ जाओ। ગાઝિયાબાદના હરીશ રાણા જે 2013માં હોસ્ટેલના ચોથા માળેથી પડી ગયા બાદ ગંભીર માથાની ઈજાઓને કારણે કોમામાં ચાલ્યા ગયા. છેલ્લા 13 વર્ષથી બેભાન હાલતમાં પથારીવશ હતા. વર્ષો સુધી માતા પિતાએ આશા રાખી સારવાર કરાવી, પરંતુ જ્યારે દરેક આશા ધૂંધળી પડી ગઈ ત્યારે તેમણે પોતાના પુત્રને આ અનંત પીડાથી મુક્તિ આપવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. 11 માર્ચે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા હરીશ રાણાને પેસિવ યુથેનેશિયાની એટલે કે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી. ત્યારબાદ 14 માર્ચે તેમને દિલ્હીના એમ્સમાં પેલિએટિવ કેસમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ ધીમે ધીમે તેમની જીવન સહાયક સારવાર પાછી ખેંચવામાં આવી. 15 માર્ચે ખોરાક અને પછી પાણી પણ બંધ કરવામાં આવ્યું. સાથે સાથે તેમને પીડા મુક્ત રાખવા માટે જરૂરી દવાઓ આપવામાં આવી. આખરે લાંબી પીડા બાદ હરીશે આજે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા.